છે। મારા જેવી માતા જો રામનું નામ લેતી હોય તો તમે મનુષ્ય છો ને। મને ખબર છે કે રામ શું છે, રામનું નામ શું છે, એટલે હું તમને વારંવાર કહું છું કે દીકરાઓ બધે ફરી ફરીને થાક્યા હોય ને તો આ સીધો ને સરળ ઉપાય છે, આ વાત પકડી લેજો। અને મારા ભક્તોએ મારું માન રાખી અને જાણું છું કઈક મારા જૂના ભક્તો આખો દાડ રામ રામ કરતા થઈ ગયા છે, હાથમાં કાઉન્ટર થી નામ જપ કરતા થઈ ગયા છે, કોઈ માળાથી રામ નામ જપ કરતા થઈ ગયા છે, કોઈ મનથી રામ નામ જપ કરતું થઈ ગયું છે, કોઈ વાણીથી રામ નામ જપ કરતું થઈ ગયું છે। તો ચિંતા ના કરશો, તમારે કહેવાની જરૂર નહીં કે માતાજી અમારી પર કૃપા રાખજો, કેમ કે જા પર કૃપા રામ કી હોઈ તા પર કૃપા કરે સબ કોઈ। ભગવાન રામની કૃપા થઈ છે ત્યારે તમે રામ નામ જપ કરી શકો છો, ત્યારે મારા જેવી માતા તમને આશીર્વાદ 1000 વખત આપે છે, ત્યારે તમારી કુળદેવી પ્રત્યે તમને ભક્તિભાવ જાગ્યો છે, ત્યારે તમને કોઈ જગ્યાએ સારું કાર્ય કરવાનું, સેવા કરવાનો અવસર પ્રાપ્ત થયો છે। આ રામની કૃપા અને મારી માતાની કૃપા ફળી છે ત્યારે તમને આજે કોઈ ગાયને જોઈ અને રોટલી ખવડાવવાનું મન થાય છે, કોઈ કૂતરાને જોઈ અને બિસ્કિટ ખવડાવવાનું મન થાય છે, કોઈ કીડીઓનું કીડિયારું પૂરવાનું મન થાય છે, કોઈ પણ અબોલા જીવ પશુ પક્ષીની કદાચ ચણ નાખવાનું કે ખવડાવવાનું મન થાય છે ને તો આ મારા ભગવાનની કૃપા થઈ છે, આ મારી રોમવારી મેલડીની કૃપા થઈ છે। અને આમ જ તમારું કલ્યાણ છે, આમ જ તમારું કલ્યાણ છે। હું ગેરંટી લઉં છું, જો જગતમાં કોઈ તંત્ર મંત્ર કોઈ વિદ્યા મૂળ ચોટ જગતમાં કોઈ દાડ નડવા દઉં તો હું રોમવારી મેલડી મટી જાઉં। આ રામ નામ તમને પ્રદાન કર્યું છે તો અમારા ભગવાને રચના રચાઈ છે તારે, નહીં તો રામ નામ આ પ્રકાશિત જગતમાં બહુ છે, આસાનીથી બધા હેરતા ચાલતા બોલે છે, પણ આની મહિમા ભગવાનની કૃપા થાય ને ત્યારે જ ક્યાંક રામ નામની મહિમા સાંભળવા મળે તમને। ભગવાનની જેની પર વિશેષ કૃપા થાય એ જ ભક્તને ક્યાંક રામ નામ સાંભળવા મળે, નહીં તો આ જગતમાં બધી જગ્યાએ રામ 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 થતું હોય પણ એ રામ રામ એડે ક્યારેય નહીં જતું। પણ તમે તો ભાવપૂર્વક, પ્રેમપૂર્વક, વિશ્વાસથી, શ્રદ્ધાથી બોલો છો કે રામ, તો આ ક્યારે એડે જશે